નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। બંગાળાની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર હવે વડોદરા સુધી પહોંચી છે। સુરત બાદ વડોદરાના હવામાનમાં પલટો જોવા મળ્યો છે અને ધીમે ધીમે વરસાદે શહેરમાં એન્ટ્રી લીધી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, વડોદરા, ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। વરસાદી માહોલ શરૂ થતાં વડોદરાના અનેક વિસ્તારોમાં ભીંજાલા નજરે જોવા મળે છે। જોકે ભારે વરસાદની શક્યતા વચ્ચે નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓના રંગમાં પાણી ફરી વળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।